જો ગલે જય માતાજી જય શ્રી રામ. અત્યારે બધા માતાજી ભગવાન સાંભળતા થશે. જો આવું કાંઈક વાતાવરણ છે અને વાવાઝોડા જેવો પવન આવે છે ને ધૂળ પણ ઉડી ઉડીને આવે છે બરાબર. દેખાતું છે જો કેમેરામાં એટલી બધી ખાસ નહીં આવે પણ મારી આંખમાં જાય છે એટલે હું તમને દેખાડું છું. તો જો આવું કાંઈક વાતાવરણ છે અને આપણે પાછળ સીન જોવા માટે અને બીજું કાંઈ તો નહીં શોર્ટ એ પણ બની ગયો છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. પછી જો ઝાડો બધા આવે છે આવું કાંઈક વાતાવરણ છે. નળિયા ઉડીને પડે છે જો પેલી બાજુ એક ભાઈ ઊભા છે જો એન્ટ્રીમાં ઊભા તો નળિયા પણ ઉડીને આવે છે તો આપણે સાઈડમાં વયા જઈએ એમને પણ ઉડીને આવે છે હે મોઢું ભરી ધીમે ધીમે સાટા પણ શરૂ થઈ જશે બરોબર. તો જો ખાલી વ્લોગ બનાવવો પડે તમને બધું દેખાડવું પડે વ્લોગ એટલે જો આ બધા બિચારા બી ગયા છે ને એક ખૂણામાં આવી ગયા ને આ તો માંડવાની પથારી ફેરી નાખી બરોબર બધું. અને વરસાદ પણ શરૂ જ છે. આ બધું પથ્થર પાથર કરી નાખ્યું છે. કાળો પણ ફાટી ગયો છે ને આ બધા બિચારા બી ગયા છે. લાઈટો થાય કાળો બ્લોક બતાવી ફરી ગઈ છે. જો બધું ભીનું કરી નાખ્યું વરસાદ શરૂ છે બરોબર. જો બતાવી દીધું બધું નળિયા બળે બધું ઉડીને વહી ગયું. હાઈ પાઈ જો અડી સ્વતંત્ર તો હાલો વીજળી ન કરે ફોન. મસ્ત મજાનું વાતાવરણ અને બધું બદલી ગયું છે અને આપણે બકરા હાટું જે ઘર હતું એ પતી ગયું છે. વરસાદ હમણાં જો કાલે ઉગાડ થઈ જાય એટલે પછી બનાવ થાય અને નવા વ્લોગ લાવશું. અને આ બધા વ્લોગ વિડીયો છે ને બધા ઘણા સમય પછી અપલોડ થતા છે કારણ કે અત્યારે હવે લાઇટ નથી એટલે બધું એડિટિંગ ને અપલોડિંગ ફોન આવ્યો છે તો પાછો અંદર ગયો હતો ને તો અહીંયા વ્લોગ વિડીયો પૂરો કરીએ છીએ. હાલો મિત્રો તમે આ વાવાઝોડાનો વ્લોગ વિડીયો જોયો એ વ્લોગ વિડીયો તમને કેવો લાગ્યો ઝડપથી કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજું કંઈ નહીં મળી તમને આવતા બીજા મસ્ત મજાના વ્લોગમાં. ત્યાં સુધી જઈને બગદાણા ગયા ત્યાંનો વ્લોગ ન જોયો તો તમને બે બાજુ જોવા મળી જશે અલગ અલગ વ્લોગ તો જોતા હોઈશો. સ્કૂલ ફ્રેન્ડ હોય તો આ બાજુ એક વિડીયો આપ્યો છે એ જોયો. નાનીપીન બાજુ બગદાણા વાળો વિડીયો છે એ જોયો. જય માતાજી.